अस्सलाम वालेकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। આજે આપણે બનાવવાના છે કાચા કીમાની બાજરાના લોટની કબાબ। જોઈ શકો છો મસ્ત મજાની આપણે કબાબ બનાવવાની છે અને આપણે એને સોસ સાથે અને માયોનીઝ સાથે સર્વ કરી પણ લીધી છે। હવે જોઈ લઈએ ઇન્ગ્રીડિયન્ટ। અહીંયા આપણે કીમો લીધો છે, કાચો કીમો, ને આપણે ધોઈને નિતારી અને પાણી સાફ કાઢીને લઈ લીધો છે। અહીંયા ધાણા મરચાં અને લસણની પેસ્ટ રાખી છે। હવે રાખશું આપણે સૂકા બધા મસાલા, ધાણા મરચાં, હળદર, કબાબ મસાલો, મીઠું અને તંદૂરી મસાલો બધું રાખી દીધું છે। અહીં રાખશું આપણે 1 નંગ ડુંગળી, જોઈ શકો છો। અહીં આપણે બાજરાની લોટની કબાબ બનાવવાની છે એટલે આપણે રાખશું 2 ચમચી જેટલો બાજરાનો લોટ, 2-3 ચમચી જેટલો બાજરાનો લોટ રાખી દીધો છે। અને આપણે આ બધા એને મિક્સ કરશું હાથેથી, લોટ બાંધી એવી રીતના એને ઢાંકીને અડધી કલાક મૂકી દીધો હતો અને પછી આપણે થોડોક વધારે જાડો લાગ્યો એટલે આપણે એને મિક્સરમાં કાઢી લીધો। હવે આપણે આને કબાબને તળી લઈશું, જોઈ શકો છો। આવી રીતના આપણે એને શેપ દઈને હાથેથી બધી કબાબ તળી લઈશું, જોઈ શકો છો। અને આપણે થોડી જ વારમાં તૈયાર થઈ ગઈ બાજરાના લોટની કાચા કીમાની કબાબ। આપણે એને સર્વ કરી લીધી માયોનીઝ અને કેચઅપ સાથે। લીંબુ અને ડુંગળી આપણે મિક્સમાં ખાઈ શકીએ તેવી કબાબ આપણી તૈયાર છે। દુઆમાં યાદ, ખુદા હાફિઝ।